સંસ્કારી નગરી તથા કલાનગરી વડોદરા શહેરના પરમહંસ આર્ટ કલાકાર કિશન શાહ અને તેમની ટીમ દ્વારા ભગવાન મહાદેવના સંપૂર્ણ પરિવારના 3D ઇફેક્ટ પેઇન્ટિંગ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના ગુંબજ પર બનાવવામાં આવ્યું છે. આ 3D ઇફેક્ટ પેઇન્ટિંગ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના ગુંબજના અંદરના ટોટલ 32 સ્ક્વેર ફૂટ ભાગમાં પેઇન્ટિંગ દોરવામાં આવ્યું છે. પહેલાંના જમાનામાં પણ આ રીતે મંદિરના ગુંબજમાં પેઇન્ટિંગ કરવામાં આવતા હતા. આ પેઇન્ટિંગ બનાવતા લગભગ 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો. વાઘોડિયા સોમા તલાવ સ્થિત સિલ્વર લીફ સોસાયટી આવેલી છે. એની અંદર એક પીપળેશ્વર મહાદેવ કરીને મંદિર આવેલું છે. એ મંદિરમાં જેમ પહેલાંના જમાનામાં મંદિરના ગર્ભગૃહના ડોમની અંદર પેઇન્ટિંગ કરવામાં આવતા હતા એ રીતના જ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. એની અંદર સંપૂર્ણ શિવજીનું પરિવાર લેવામાં આવ્યું છે અને એની અંદર કૈલાસ માનસરોવરની જે કૈલાસ કહેવાય એની ગિરિમાળા છે પર્વતની એ પણ અંદર દર્શાવવામાં આવી છે. શિવજી દર્શાવવામાં આવ્યા છે, પાર્વતી માતા દર્શાવવામાં આવ્યા છે, કાર્તિકેય દર્શાવવામાં આવ્યા છે, ગણેશજી અને જે રેર પિક્ચરોમાં હોય છે કે શિવજીના પુત્રી પણ છે જે ઘણા ખરા લોકો જાણતા નથી, એમનું નામ અશોક સુંદરી છે, એ પણ અંદર દર્શાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણ ડ્રોઈંગ 3D રીતે બનાવવામાં આવ્યું છે. પેઇન્ટિંગથી 3D દેખાય એ રીતનો ઉદ્દેશ હતો અને એ રીતનો દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સંપૂર્ણ શિવ પરિવાર સાથે સંપૂર્ણ દરેકના વાહન જે હતા એ પણ દર્શાવવામાં આવ્યા છે. કાર્તિકેયના જે છે એ મોર છે, ગણેશજીના છે એ મૂષક ઉંદર છે, માતાજીનો છે જે વાઘ છે, શિવજીને નંદી આવે છે. એ રીતે સંપૂર્ણ પરિવાર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આ છેલ્લા ઘણા વર્ષોથી કરું છું અને આ મારું 5મું એવું મંદિર છે જેમાં મેં ડોમ પર 3D પેઇન્ટિંગ કર્યા છે અને આ રીતે હું મારી કલાથી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. મારું નામ કિશન શાહ છે.